विद्यार्थी मित्रों प्रणाम। ધોરણ 9 ગણિત પ્રકરણ 7 ત્રિકોણ। મિત્રો આ પ્રકરણની અંદર આપણે ત્રિકોણના અંગો, ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની એક સંગતતા, ત્રિકોણની એકરૂપતા, એક ત્રિકોણ બે ત્રિકોણ એકરૂપ થાય એ માટેની શરતો, એ માટેના વિવિધ પ્રમેયો, ઉપરાંત ત્રિકોણની બાજુઓના માપ અને ખૂણાઓના માપ એમની વચ્ચેનો સંબંધ અને ત્રિકોણની બાજુઓની અંદર અસમતા, આટલી બાબતો અહીંયા પ્રકરણમાં ભણવાની છે। તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ ત્રિકોણ, જેને આપણે ટ્રાયેંગલ કહીએ છીએ। ટ્રાય એટલે ત્રણ, એંગલ એટલે ખૂણા, અને ત્રિકોણનો પણ અર્થ થાય ત્રિ એટલે ત્રણ, કોણ એટલે ખૂણા। એની વ્યાખ્યા છે કે પરસ્પર છેદીતી ત્રણ રેખાઓથી બનતી બંધ આકૃતિ। ત્રણ રેખાઓ પરસ્પર છેદતી હોય, આ રેખા છે AB, આ બીજી રેખા છે BC, અને આ ત્રીજી રેખા છે AC। આ ત્રણ રેખાઓ છે પરસ્પર છેદે છે, AB, BC અને AC। આ ત્રણ રેખાઓ પરસ્પર છેદે છે। એ છેદીતી ત્રણ રેખાઓથી અહીંયા જે બંધ આકૃતિ બની, આ આકૃતિ એને કહેવાય ત્રિકોણ ABC। એટલે આપણે એને આ રીતે પણ દર્શાવી શકીએ। આ છે મિત્રો ત્રિકોણ ABC। આપણે છેદતી ત્રણ રેખાઓ, આ રેખાઓ છે AB, BC અને AC, એ છેદે છે। AB અને BC B બિંદુમાં છેદે છે, BC અને AC C બિંદુમાં છેદે છે, AB અને AC A બિંદુમાં છેદે છે। આ રીતે ત્રણમાંથી બે બે રેખાઓ છે એકબીજાને છેદે છે, એને આવી રીતે બંધ આકૃતિ બને છે, જેને આપણે ત્રિકોણ ABC કહીએ। તો આપણે કહી શકીએ કે આકૃતિમાં રેખા AB, રેખા BC અને રેખા AC થી બનતી બંધ આકૃતિ એટલે ત્રિકોણ ABC। હવે સંકેતની વાત કરીએ તો ત્રિકોણનો સંકેત આપણને ખબર છે। ત્રિકોણ ABC ને સંકેતમાં આ રીતે આપણે લખીએ છીએ, ત્રિકોણ ABC વડે લખાય અથવા તો દર્શાવાય। હવે ત્રિકોણના અંગોની વાત કરીએ ત્રિકોણના અંગો, તો મિત્રો ત્રિકોણને કુલ 6 અંગો છે। ત્રિકોણના કુલ અંગો કેટલા છે? 6। કયા 6 અંગો? તો ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ, આ 6 અંગો થયા। અહીંયા તમારી સામે ત્રિકોણ ABC છે, તો એને કુલ કેટલા અંગો છે? 6 અંગો છે। ત્રણ બાજુઓ, બાજુ એટલે કઈ? તો આપણે અહીંયા જોઈ શકીએ કે ત્રિકોણ ABC ની ત્રણ બાજુઓ, ત્રણ બાજુઓ કઈ કરાય? તો ત્રણ રેખાખંડો AB, BC અને AC, એ ત્રણ રેખાખંડો છે એ ત્રિકોણની બાજુઓ ગણાય। એટલે રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ AC, આ ત્રિકોણની ત્રણ બાજુઓ છે। હવે ત્રિકોણ ABC ના ત્રણ ખૂણાઓ, તો ત્રણ ખૂણાઓ કયા આવશે? આ ખૂણો A, આ જે છે ખૂણો A, આ ખૂણો B, આ ખૂણો C। તો ત્રણ ખૂણાઓ છે, ખૂણો A, ખૂણો B અને ખૂણો C। ખૂણાઓ માટે આપણે એક વસ્તુ યાદ કરીશું, જે આપણે છઠ્ઠા પ્રકરણમાં ભણી ગયા છીએ, કે ખૂણો A છે, આ ખૂણો A છે એ ખરેખર બંને બાજુ અનંત સુધી વિસ્તરેલો છે। કારણ કે આપણે છઠ્ઠા પ્રકરણમાં ભણી ગયા કે બે કિરણો, એક જ ઉદ્ભવ બિંદુવાળા બે કિરણો ભેગા મળે એટલે કે બે કિરણોથી ખૂણો બને, એટલે બે કિરણોથી ખૂણો બનેલો છે। પરંતુ આપણે કિરણના બદલે અહીંયા AB અને AC બે રેખાખંડો લીધેલા છે। તો આપણે આ ખરેખર આ ખૂણો છે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલો છે
એવું ખાલી કલ્પના કરવાની. તો આ ખૂણો છે એને 3 રીતે લખી શકીએ આપણે. ખૂણો એ લખાય અથવા ખૂણો BAC લખાય. બિંદુ એ આગળ ખૂણો બને છે એટલે એ બિંદુ વચ્ચે રાખવાનું. ખૂણો BAC લખાય. C થી શરૂ કરો તો ખૂણો CAB પણ લખાય. એ જ રીતે ખૂણો B એને પણ બીજી 2 રીતે લખી શકાય. ખૂણો B, ખૂણો ABC અને ખૂણો CBA. ખૂણો ABC અને ખૂણો CBA. ત્યારબાદ ખૂણો C. ખૂણો C છે ને 3 રીતે લખાય. ખૂણો ACB, ખૂણો BCA. ખૂણો ACB, ખૂણો BCA. તો આ ત્રિકોણના ખૂણાઓની વાત થઈ. હવે ત્યારબાદ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ. મિત્રો શિરોબિંદુઓને આપણે ત્રિકોણના અંગોમાં ગણતા નથી, પરંતુ આ બિંદુ A છે, આ B અને આ C, આ 3 બિંદુઓ છે એ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો ત્રિકોણના શિરોબિંદુ આપણે કયા લખીશું? બિંદુઓ A, B અને C એ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો આ રીતે ત્રિકોણના અંગો 6 છે. 3 બાજુઓ, આ રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC એ ત્રિકોણની 3 બાજુઓ છે. ખૂણો A, ખૂણો B અને ખૂણો C એ ત્રિકોણના 3 ખૂણાઓ છે. એટલે કુલ 6 અંગો થયા. અને આ બિંદુઓ છે ABC એને ત્રિકોણના શિરોબિંદુઓ કહેવામાં આવે છે. તો આ ત્રિકોણની વાત થઈ. હવે ત્યારબાદ એકરૂપ આકૃતિઓની વાત કરીએ. હવે ત્યારબાદ એકરૂપ આકૃતિઓ. તો મિત્રો એકરૂપ આકૃતિઓ કોને કહેવાય? એટલે એકરૂપ આકૃતિ એટલે નામ છે એકરૂપ. એક એટલે સમાન અને રૂપ એટલે દેખાવ, આકાર. તો એકરૂપ આકૃતિઓ એટલે જે આકૃતિઓના અથવા જેમના આકાર અથવા દેખાવ અને માપ સમાન હોય. તેવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહેવાય. જે આકૃતિઓ 2 હોય કે 2 થી વધુ ગમે તેટલી હોય, એ આકૃતિઓના આકાર અથવા દેખાવ સરખા હોય અને માપ સમાન હોય તો એને એકરૂપ આકૃતિ કહેવાય. જેમ કે તમારી સામે છે 2 વર્તુળ, P અને Q કેન્દ્રવાળા 2 વર્તુળ છે. આ વર્તુળનું કેન્દ્ર છે P. બીજું વર્તુળ છે Q. બંનેનો આકાર મિત્રો એક જ સરખો છે કે બંને વર્તુળ છે અને આપણે માની લઈએ કે બંનેની ત્રિજ્યાઓ સરખી છે. વર્તુળનું એક જ માપ હોય, ત્રિજ્યા. કદાચ અહીંયા હાથથી દોરેલી છે એટલે નાનું મોટું હોય, પણ આપણે સ્વીકારી લઈએ કે બંનેની ત્રિજ્યા સરખી છે, R. તો બંનેની આકાર સરખા છે, ત્રિજ્યા પણ સરખી છે. તો આ બંને એકરૂપ આકૃતિઓ કહી શકાય. આ બંને એકરૂપ આકૃતિઓ છે. ત્યારબાદ સમાન બાજુવાળા 2 ચોરસ, એ આકૃતિ પણ છે તમારી સામે. ABCD અને PQRS 2 ચોરસ છે. ABCD ની ચારે બાજુનું માપ જેટલું છે, ધારો કે 5 સેમી છે, તો PQRS નું પણ ચારે બાજુનું માપ 5-5 સેમી હોય. તે બંને એકરૂપ આકૃતિ કહેવાય. પણ ABCD નું ચારે બાજુનું માપ 5 સેમી હોય, PQRS નું ચારે બાજુનું માપ 6 હોય, 7 હોય કે 3 હોય, 2 હોય, તો બંને એકરૂપ આકૃતિ કહેવાય નહીં. કારણ કે આકાર અને માપ બંને સરખા હોય. જે બંને ચોરસ તો છે, આકાર સમાન છે, પરંતુ માપ જુદા જુદા હોય તો એકરૂપ આકૃતિ ન કહેવાય. ત્યારબાદ નીચે છે સમાન બાજુવાળા 2 સમબાજુ ત્રિકોણ. 2 સમબાજુ ત્રિકોણ છે. આ ત્રિકોણ ABC
એની ત્રણેય બાજુનું માપ ધારો કે 3 સેમી છે. બીજો ત્રિકોણ છે PQR, આની પણ ત્રણેય બાજુનું માપ 3 3 છે. તો બંને આકૃતિઓ છે ના આકાર સરખા છે અને માપ પણ સમાન છે. તો બંને ત્રિકોણ છે એ એકરૂપ આકૃતિઓ કહેવાય. એટલે એકરૂપ આકૃતિઓનો મતલબ જે આકૃતિઓના આકાર અને માપ બંને સમાન હોય તો એવી આકૃતિને આપણે એકરૂપ આકૃતિ કહી શકીએ. એ ઉપરાંત આપણે બીજા ઉદાહરણ લઈ શકીએ. 10 રૂપિયાના નવા જે સિક્કા આવે છે 10 રૂપિયાના, એ બે 10 રૂપિયાના સિક્કા હોય તો એ બંનેનો આકાર સરખો છે, માપ પણ સરખા છે, તો એ બંને એકરૂપ આકૃતિ છે. પરંતુ એક 10 રૂપિયાનો સિક્કો હોય, 5 રૂપિયાનો સિક્કો હોય અથવા 1 રૂપિયાનો સિક્કો હોય તો બંનેના આકાર સરખા છે, વર્તુળાકાર, પરંતુ માપ સરખા નથી, તો એ બંને એકરૂપ આકૃતિ કહેવાય નહીં. તો જે બે આકૃતિઓના માપ સમાન હોય અને આકાર પણ સમાન હોય એમને એકરૂપ આકૃતિઓ કહેવાય. હવે ત્યારબાદ ત્રિકોણની સંગતતા. ત્રિકોણની સંગતતા એટલે શું? તો ત્રિકોણના શિરોબિંદુ 3 હોય એટલે બે ત્રિકોણના શિરોબિંદુઓ લઈએ આપણે, તો બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચે એક એક સંગતતાઓ બને. કેટલી એક એક સંગતતાઓ શક્ય બને મિત્રો? 6. આપણે જોઈએ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ના શિરોબિંદુઓ એમની વચ્ચે નીચે મુજબ 6 એક એક સંગતતાઓ શક્ય બને. મિત્રો એ કઈ એક એક સંગતતાઓ છે એ આપણે જોઈએ. તો પહેલી એક એક સંગતતા છે ABC સંગત PQR. ABC સંગત એટલે કે ત્રિકોણ ABC નું શિરોબિંદુ A એને આપણે P સાથે સાંકળીએ તો ABC A ને સંગત P, B ને સંગત Q, C ને સંગત R, એટલે ABC સંગત PQR કહેવાય. ત્યારબાદ P એમને રહેવા દઈએ, આ બંનેને બદલાવી દઈએ તો PRQ. આ બીજી એક સંગતતા થઈ. આનો અર્થ એ થાય A ને સંગત બિંદુ P છે, B ને સંગત R અને C ને સંગત Q છે. બીજી સંગતતા લઈએ ABC એમને રહેશે. આપણે પહેલા A ને P સાથે લીધું છે, બંનેમાં તમે જુઓ A ને P સાથે લીધું છે. હવે A ને Q સાથે લઈએ તો QR, A ને Q સાથે લઈએ, B ને R સાથે લઈએ તો C ની સાથે શું આવે? P. એટલે બે વખત A ની સાથે આપણે P લીધું, હવે બે વખત A ની સાથે Q લઈશું તો અહીંયા ABC Q. હવે Q એમને રહેશે, P અને R ને ઉલટ સુલટ કરી દઈએ એટલે QPR. ત્યારબાદ A ની સાથે બે વખત P લીધું, એની સાથે બે વખત Q લીધું, એની સાથે બે વખત R લઈએ. A ની સાથે મિત્રો R લઈએ તો B ની સાથે શું આવે ક્રમમાં? અહીંથી ક્રમ જોઈએ તો B ની સાથે P, C ની સાથે Q. તો સંગતતા બની ABC સંગત RPQ. છઠ્ઠી સંગતતા A સાથે R એમને રહેવા દઈએ, આ બંનેને ઉલટ સુલટ કરી દઈએ તો ABC સંગત RQP. તો ત્રિકોણ ABC અને RPQ વચ્ચે PQR વચ્ચે આવી જુદી જુદી 6 એક એક સંગતતાઓ શક્ય બને. મિત્રો અહીંયા આ બે ત્રિકોણો છે એની કોઈ એક સંગતતા દ્વારા આપણે કોઈ એક સંગતતા પસંદ કરીએ, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની,
કોઈ એક સંગતતા, 6 સંગતતા છે એમાંથી કોઈ એક પસંદ કરીએ આપણે એબીસી સંગત PQR માટે. આ સંગતતા માટે એબીસી સંગત PQR માટે સંગત થતી બાજુઓને અનુરૂપ બાજુ કહેવાય. સંગત થતી બાજુ એટલે મિત્રો આપણે રેખાખંડ કહીએ છીએ AB BC AC. તો આ AB છે તો અહીંયા શું આવે છે PQ. તો AB અને PQ અનુરૂપ બાજુ કહેવાય. અહીંયા લઈએ BC અને અહીંયા QR. તો BC અને QR અનુરૂપ બાજુ થઈ. AC અને PR એ પણ અનુરૂપ બાજુ થઈ. તો આપણે લખી શકીએ AB, પહેલા શિરોબિંદુઓ લઈએ. કયા કયા શિરોબિંદુઓ સંગત બને? તો A ને સંગત શું થશે? P. P ને સંગત A. બંને બાજુ એરો છે એટલે A ને સંગત P છે, P ને સંગત A છે. એનો અર્થ એ કે A સાથે P સંકળાયેલો છે, P સાથે A સંકળાયેલો છે. એ જ રીતે B ને સંગત Q, Q ને સંગત B, C ને સંગત R, R ને સંગત C. ત્યારબાદ બાજુઓ લઈએ. કઈ બાજુઓ સંગત થાય? AB સંગત PQ, AB સંગત PQ, BC સંગત QR અને AC સંગત PR. તો આ બાજુઓ છે ને અનુરૂપ બાજુઓ કહેવાય. મિત્રો શબ્દ કયો વપરાય છે? અનુરૂપ, એકરૂપ નહીં. ધ્યાનથી સમજજો. કોઈ એક સંગતતા છે એ બંને ત્રિકોણના શિરોબિંદુઓને, એક ત્રિકોણના શિરોબિંદુને બીજા ત્રિકોણના શિરોબિંદુ સાથે, એક ત્રિકોણની બાજુને બીજા ત્રિકોણની બાજુ સાથે અને એક ત્રિકોણના ખૂણાને બીજા ત્રિકોણના ખૂણા સાથે સાંકળે છે, સંગત બનાવે છે. હવે ખૂણાઓની વાત કરીએ. ખૂણો લઈએ તો ખૂણો A સંગત ખૂણો P, ખૂણો B સંગત ખૂણો Q, ખૂણો C સંગત ખૂણો R. તો આ અનુરૂપ બાજુઓ છે અને આ અનુરૂપ ખૂણાઓ છે. મિત્રો ખાસ યાદ રાખો, અનુરૂપ શિરોબિંદુને આપણે બહુ ધ્યાનમાં લેવાની જરૂર નથી, પરંતુ કોઈ એક સંગતતા આપણે પસંદ કરીએ તો એ સંગતતા છે બંને ત્રિકોણની બાજુઓને એકબીજા સાથે સાંકળે છે, ખૂણાઓને એકબીજા સાથે સાંકળે છે. તો એ જે બાજુઓને સાંકળે છે એ બાજુઓને અથવા તો બાજુઓને સંગત બનાવે છે. તો એ સંગત થતી બાજુઓને અનુરૂપ બાજુ કહેવાય અને સંગત થતા ખૂણાઓને અનુરૂપ ખૂણાઓ કહેવાય. મિત્રો આપણે ધારો કે આ સંગતતા પસંદ કરીએ છીએ એબીસી સંગત QPR. તો અનુરૂપ બાજુઓ કઈ થશે? તો AB ને અનુરૂપ બાજુ QP થશે, BC ને અનુરૂપ PR, AC ને અનુરૂપ QR. ખૂણાઓની વાત કરીએ, A ને અનુરૂપ ખૂણો Q, B ને અનુરૂપ P, C ને અનુરૂપ R. તો સંગતતા બદલાય એટલે અનુરૂપ બાજુઓ અને ખૂણાઓ પણ બદલાઈ જાય. તમે આ સંગતતા પસંદ કરો તો AB ને સંગત RQ, BC ને સંગત QP, AC ને સંગત RP. ખૂણો A ને સંગત R, B ને સંગત Q, C ને સંગત P. તો આ રીતે સંગતતા બદલાય એટલે અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ પણ બદલાઈ જાય. તો આ રીતે આ અનુરૂપ ખૂણાઓ અનુરૂપ બાજુઓની વાત થઈ. હવે ત્યારબાદ ત્રિકોણની એકરૂપતા.
મિત્રો અહીંયા એકરૂપતાની વ્યાખ્યા આપણે પછી જોઈએ. પહેલા એક ઉદાહરણ સમજીએ કે આપણી પાસે બે ત્રિકોણ છે એબીસી અને પીક્યુઆર. એની સંગતતા 6 સંગતતાઓ બને આપણે જોઈ ગયા. એમાંથી આપણે એક સંગતતા પસંદ કરી એબીસી સંગત પીક્યુઆર. હવે આ સંગતતા માટે આપણે એવું માની લઈએ કે ખૂણો એ અને પી સમાન છે, બી અને ક્યુ સમાન છે, સી અને આર સમાન છે. તો અહીં આપણે લખી શકીએ ખૂણો એ બરાબર ખૂણો પી, ખૂણો બી બરાબર ખૂણો સી, સોરી ક્યુ, ખૂણો સી બરાબર ખૂણો આર. તો આ જે ત્રિકોણ છે એમાં એ ને સંગત એટલે કે એ ને અનુરૂપ ખૂણો પી છે, બી ને અનુરૂપ ક્યુ છે, સી ને અનુરૂપ આર છે અને અનુરૂપ ખૂણાઓ સમાન છે. માપ કેટલા છે એમાં આપણે નથી પડવું. માની લઈએ કે એ નું માપ જેટલું છે એટલું પી નું છે, એટલે એને પી સમાન છે, બી અને ક્યુ સમાન છે, સી અને આર સમાન છે. એટલે આમ જોવા જઈએ તો સંગતતા પરથી આપણને ખૂણાઓ છે, અનુરૂપ ખૂણાઓ કયા છે ખબર પડી જાય. આકૃતિ પરથી આપણે એવું કહી શકીએ કે એ ને અનુરૂપ ખૂણો પી છે, પરંતુ અનુરૂપ ખૂણાઓના માપ કેવા છે? સમાન છે. તો એ બરાબર પી છે. બી ને અનુરૂપ ખૂણો કયો ખૂણો થાય? ક્યુ. તો બી અને ક્યુ પણ સમાન છે. સી ને અનુરૂપ કયો ખૂણો છે? આર. તો સી અને આર પણ સમાન છે. તો અનુરૂપ ખૂણાઓ અહીંયા સમાન છે. હવે બાજુની વાત કરીએ તો ધારો કે આ 2 છે, આ 3 અને આ 4 છે. આ 2, આ 3 અને આ 4 છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ AB બરાબર શું છે? PQ. AB બરાબર PQ છે, BC બરાબર QR છે અને AC બરાબર PR છે. કદાચ આપણને માપ ના આપેલા હોય મિત્રો અને ખાલી નિશાની આપેલી હોય કે AB અને PQ સરખી નિશાની છે તો એ બેના માપ સમાન છે, BC અને QR સમાન છે, AC અને PR સમાન છે. તો અહીં તમે જુઓ AB ને અનુરૂપ બાજુ PQ થાય તો AB ને PQ ના માપ સમાન છે, BC ને અનુરૂપ બાજુ QR થાય, BC અને QR પણ સમાન છે, AC ને અનુરૂપ બાજુ PR થાય, AC અને PR સમાન છે. તો અનુરૂપ બાજુઓની ત્રણેય જોડ પણ સમાન છે, અનુરૂપ ખૂણાઓની ત્રણેય જોડ પણ સમાન છે. તો એનો અર્થ એ થયો કે બંને ત્રિકોણના અનુરૂપ 6 અંગો સમાન છે. તો આ જે સંગતતા છે, કઈ સંગતતા લખી છે મિત્રો? ABC સંગત PQR. તો માટે લખી શકાય સંગતતા ABC સંગત PQR એકરૂપતા છે. સંગતતા એકરૂપતા છે મિત્રો, શબ્દો સમજો. આ જે સંગતતા લીધી છે આપણે ત્રિકોણ ABC સંગત PQR, આ સંગતતાને એકરૂપતા કહેવાય. પરંતુ ક્યારે? આ સંગતતા માટે અનુરૂપ ખૂણાઓની ત્રણેય જોડ સમાન છે, અનુરૂપ બાજુઓની પણ ત્રણેય જોડ સમાન છે. તો આ સંગતતા એકરૂપતા છે એમ કહેવાય અને બંને ત્રિકોણો એકરૂપ છે એમ કહેવાય. અને એનો સંકેત છે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ છે. અને એકરૂપ ત્રિકોણો છે એને સંકેતમાં આ રીતે લખાય ABC એકરૂપ PQR. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. તો આ એકરૂપ ત્રિકોણની વાત થઈ. મિત્રો આપણે એકરૂપતાની વ્યાખ્યા સમજીએ. ઉદાહરણ પરથી તમને ખબર પડી જાય છે કે બે ત્રિકોણની કોઈ એક સંગતતા માટે મિત્રો સંગતતાઓ 6 છે, એમાંથી એક જ સંગતતા લીધી છે. બે ત્રિકોણની કોઈ એક સંગતતા માટે બંને ત્રિકોણના અનુરૂપ અંગો એટલે ખૂણાઓ પણ આવી ગયા, બાજુઓ પણ આવી ગઈ. અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા એકરૂપતા છે તેમ કહેવાય અને તે બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે એમ કહેવાય. તો ત્રિકોણની એકરૂપતાની વ્યાખ્યા થઈ. ફરી એક વખત મિત્રો આ વ્યાખ્યાઓ પણ પૂછાતી હોય છે એટલે બરાબર ધ્યાનથી આપણે સમજીને યાદ રાખવાની છે કે બે ત્રિકોણના શિરોબિંદુઓની કોઈ એક સંગતતા માટે અથવા તો બે ત્રિકોણની આપેલ સંગતતા માટે, છમાંથી કોઈ પણ સંગતતા આપેલી હોય, આપેલ સંગતતા માટે બંને ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા એકરૂપતા છે તેમ કહેવાય અને તે બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે તેમ કહેવાય. તો આ એકરૂપ ત્રિકોણની વાત થઈ. હવે મિત્રો અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે બે ત્રિકોણની આ એક સંગતતા એકરૂપતા છે તો બાકીની 5 સંગતતાઓ પણ એકરૂપતા હોય એ જરૂરી નથી. લગભગ એક સંગતતા એકરૂપતા હોય તો બાકીની 5 સંગતતા નથી જોતી.
પરંતુ એક સંજોગોમાં શક્ય છે કે જો બંને ત્રિકોણો સમબાજુ હોય, બંને ત્રિકોણો સમબાજુ હોય તો એમની છ સંગતતાઓ મિત્રો એકરૂપતા થઈ જાય. તમને એક અહીંયા આકૃતિ દ્વારા સમજાવી દઉં છું. આ ત્રિકોણ MNP છે. આ ત્રિકોણ XYZ છે. આની ત્રણેય બાજુઓ સમાન છે. હવે સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો 60 નો હોય મિત્રો. આ દરેક ખૂણાનું માપ 60 છે. અહીંયા પણ દરેક ખૂણાનું માપ 60 છે. આ બધી બાજુનું માપ ધારો કે 3 છે, તો અહીંયા પણ 3 છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે સંગતતા MNP સંગત XYZ લઈએ આપણે. MNP સંગત XYZ લઈએ તો M બરાબર X છે ખૂણો, N બરાબર Y છે અને P બરાબર Z છે. ખૂણાઓ સમાન છે. બાજુ લઈએ MN બરાબર XY છે, NP બરાબર YZ છે, NPYZ અને MP બરાબર XZ છે. તો છે. હવે આપણે ધારો કે સંગતતા બદલી દઈએ. MNP સંગત ZXY લઈએ છીએ. તો હવે અનુરૂપ અંગો કયા થશે? M અને Z. M અને Z અનુરૂપ અંગ છે તો M અને Z ના માપ સમાન છે. M અને Z સમાન છે ખૂણા. N અને X, N અને X સમાન છે. P અને Y, તો P અને Y પણ સમાન છે. MN અને ZX, MN અને ZX આ બંને સમાન છે. NP અને XY, NP અને XY સમાન છે. MP અને ZY, MP અને ZY આ બંને પણ સમાન છે. તો મિત્રો આપણે બે સંગતતા જોઈ. આવી 6 માંથી કોઈ પણ સંગતતા તમે લખો તો એ સંગતતા દરેક સંગતતા માટે અનુરૂપ ખૂણાઓના અનુરૂપ બાજુઓ સમાન થશે. એટલે અહીંયા 6 સંગતતાઓ એકરૂપતા થાય. પરંતુ અહીંયા જો આપણે સંગતતા બદલી કાઢીએ, અહીંયા સંગતતા આપણે બદલી કાઢીએ, ABC સંગત RPQ કરીએ આ જ આકૃતિ માટે, તો તમે જોઈ શકો છો A ને અનુરૂપ કયો ખૂણો બને છે? R. તો A અને R સમાન છે? નથી. B ને અનુરૂપ P બને છે. B અને P સમાન છે? નથી. C ને અનુરૂપ Q બને છે. તો C અને Q સમાન છે? નથી. તો અહીંયા આકૃતિ એની જ છે, પરંતુ એ આકૃતિ માટે આ માપ માટે ABC સંગત PQR આ સંગતતા એકરૂપતા છે, બીજી સંગતતા એકરૂપતા નથી. એટલે બાકીની 5 માટે મિત્રો કોઈ પણ સંગતતા લઈએ તો એ સંગતતા એકરૂપતા થશે નહીં. આ એક જ સંગતતા એકરૂપતા છે. અને આવી રીતે કોઈ પણ બે ત્રિકોણ લઈએ આપણે, એ બે ત્રિકોણ માટે એક સંગતતા એકરૂપતા હોય એટલે બાકીની 5 સંગતતા એકરૂપતા હોય એવું જરૂરી નથી. માત્ર જો બંને ત્રિકોણો સમબાજુ ત્રિકોણ હોય, બંને ત્રિકોણ સમબાજુ ત્રિકોણ હોય તો જ એમની 6 સંગતતાઓ એકરૂપતા થાય. આ ખાસ યાદ રાખવાનું છે. હવે એક શબ્દ છે CPCT. CPCT એટલે શું એ આપણે સમજીએ. કારણ કે એનો ઉપયોગ આપણે વારે ઘડીએ કરવાનો છે. અહીં આપણે લખી દીધું હતું ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. હવે મિત્રો આ બધી કશી ખબર નથી આપણને, ખાલી આટલું આપેલું છે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. તો આનો અર્થ આપણે એ સમજવાનો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ના કયા અંગો સમાન છે આ બધું હમણાં ભૂલી જવાનું છે. તો આ સંગતતા ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે ખૂણો A બરાબર ખૂણો P હોય. A અને P કેવા હોય? સમાન. ખૂણો B બરાબર શું હોય? Q. ખૂણો C બરાબર R હોય. કારણ કે આ બંને ત્રિકોણ એકરૂપ આપેલા છે એટલે બંને ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થશે જ. હવે બીજું, અનુરૂપ બાજુઓ AB બરાબર PQ, BC બરાબર QR અને AC બરાબર PR. આવું આપણે ચોક્કસ લખી શકીએ. કારણ કે બે ત્રિકોણ એકરૂપ ક્યારે થાય એ આપણે અહીંયા વ્યાખ્યામાં સમજી લીધું કે બંને ત્રિકોણના અનુરૂપ અંગો એટલે અનુરૂપ બાજુઓ ખૂણાઓ બધા કેવા હોય? સમાન. તો અહીંયા આપણને આપેલું છે બે ત્રિકોણ એકરૂપ છે, તો એનો અર્થ શું થાય મિત્રો? કે બંને ત્રિકોણના 6 અંગો સમાન છે.
તો અનુરૂપ અંગો કેવી રીતે લેવાના? આ ત્રિકોણના નામ ઉપરથી. એ ને અનુરૂપ પી થાય, બી ને અનુરૂપ ક્યુ, સી ને અનુરૂપ આર. એબી ને અનુરૂપ પીક્યુ, બીસી ને અનુરૂપ ક્યુઆર, એસી ને અનુરૂપ પીઆર. એ અનુરૂપ અંગો તમે સમાન છે એવું લખી શકો. તો મિત્રો ધ્યાન આપજો, આ બે ત્રિકોણ એકરૂપ આપેલા છે, તો આ જે ત્રણ ખૂણાઓની જોડ લખી અને ત્રણ બાજુઓની જોડ લખી એને એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન છે એમ કહી શકાય. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય, જેને ટૂંકમાં સીપીસીટી લખાય છે. સીપીસીટી એટલે સી ફોર કોરસ્પોન્ડિંગ, કોરસ્પોન્ડિંગ એટલે અનુરૂપ, પી ફોર પાર્ટ્સ એટલે અંગો, કોંગ્રુએન્ટ, કોંગ્રુએન્ટ એટલે એકરૂપ, અને ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. તો કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયેંગલ એટલે કે અહીંયા સીપીસીટી એટલે જ્યારે બે ત્રિકોણ એકરૂપ આપેલા હોય તો એના અનુરૂપ અંગો તમે આ રીતે સમાન લખી શકો. શેના આધારે? સીપીસીટી ના આધારે. એટલે આપણે ડાયરેક્ટ આટલું લખવાનું થાય કે બે ત્રિકોણ આપેલા છે એબીસી એકરૂપ પીક્યુઆર, અને આપણે જરૂર છે કે બીસી બરાબર ક્યુઆર. હવે આપણે જરૂર છે તમે લખી શકો બીસી બરાબર ક્યુઆર, અહીં લખી દેવાનું સીપીસીટી એટલે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયેંગલ્સ. એટલે બે ત્રિકોણો એકરૂપ છે એટલે એના આ બે અંગો સમાન થાય, જેને આપણે ટૂંકમાં સીપીસીટી તરીકે ઓળખીએ છીએ. એટલે સીપીસીટી નું ફૂલ ફોર્મ અને એનો અર્થ યાદ રાખવાનો છે. કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ એટલે અનુરૂપ અંગો ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયેંગલ્સ. કોંગ્રુએન્ટ એટલે એકરૂપ ત્રિકોણ. તો બે ત્રિકોણ એકરૂપ હોય તો એના આ રીતે અનુરૂપ અંગો સમાન છે એવું આપણે બતાવી શકીએ. હવે તો ત્યારબાદ આવે છે એકરૂપતાની શરતો. હવે એકરૂપતાની શરતો એટલે શું એ પછી જોઈએ. મિત્રો હવે આગળ એકરૂપતાની શરતો. એકરૂપતાની શરતો એટલે શું? તો આપણે ત્રિકોણની એકરૂપતાની વ્યાખ્યા જોઈ ગયા કે બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની કોઈ એક સંગતતા માટે બંને ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય, એટલે કે ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ છ અંગો સમાન હોય તો એ સંગતતા એકરૂપતા છે તેમ કહેવાય. પરંતુ આ એકરૂપતાની શરતો મુજબ બંને ત્રિકોણના છ અંગો સમાન હોય એ જરૂરી નથી. બે ત્રિકોણ એકરૂપ થાય એ માટે બંને ત્રિકોણના ત્રણ અંગો જો સમાન હોય, છ અંગોની વાત નથી કરતો, છ માંથી ત્રણ અંગો સમાન હોય તો એ સંગતતા એકરૂપતા થઈ જાય અને એ બંને ત્રિકોણો છે એ એકરૂપ ત્રિકોણ થઈ જાય. તો એવી કઈ શરતો છે? ગમે તે ત્રણ અંગો મિત્રો એકરૂપ લઈ અને આપણે સંગતતા એકરૂપતા ના બતાવી શકીએ એ ધ્યાન રાખજો. એ શરતો અહીંયા જે તમને સમજાવું છું એના આધારે એ જ પ્રકારના ત્રણ અંગો જો સમાન હોય તો એ સંગતતા એકરૂપતા થાય અને બંને ત્રિકોણ એકરૂપ થાય એમ કહી શકાય. તો અહીંયા પહેલી શરત છે બાખુબા શરત. હવે મિત્રો બાખુબાનો અર્થ શું થાય? તો બાખુબાનો મતલબ એ થાય, બા એટલે બાજુ, ખુ એટલે ખૂણો. બાખુબા એટલે બાજુ, ખૂણો અને બાજુ. એટલે આનો અર્થ એ થાય બે ત્રિકોણના ત્રણ અંગો લેવાના, પરંતુ કયા? ત્રણમાંથી બે બાજુ હોવી જોઈએ અને એક વચ્ચેનો ખૂણો. જે બે બાજુઓ લઈએ એની વચ્ચેનો ખૂણો, એ બે બાજુની વચ્ચે ખૂણો લખ્યું છે એટલે જે બે બાજુની જોડ લઈએ એની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને વચ્ચેનો એટલે એ શબ્દ વપરાશે અંતર્ગત. બે બાજુની વચ્ચેનો ખૂણો એના માટે શબ્દ વપરાય અંતર્ગત ખૂણો. તો એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય. અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિકોણ એબીસી અને પીક્યુઆર છે. એમાં મિત્રો બાજુની કેટલી જોડ લેવાની છે? બે. આપણે બે જોડ કઈ લીધી? તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ની સંગતતા. કઈ સંગતતા છે? એબીસી સંગત પીક્યુઆર. માટે કયા અંગો સમાન છે તમે જોઈ શકો છો. AB બરાબર PQ છે, BC બરાબર ખૂણો B બરાબર ખૂણો Q છે અને
BC બરાબર QR છે. તો ત્રણ જ અંગો સમાન છે. AB બરાબર PQ છે, BC બરાબર QR, એટલે બાજુની બે જોડી લીધી અને જે બે બાજુ લીધી છે એનો વચ્ચેનો એટલે અંતર્ગત ખૂણો લેવાનો છે મિત્રો. AB અને BC આપણે સમાન લઈએ છીએ PQ અને QR સાથે. તો AB અને BC નો અંતર્ગત ખૂણો કયો થાય? B. તો આ ત્રિકોણનો ખૂણો B લેવો પડે અને આ બંને બાજુઓ PQ અને QR એનો અંતર્ગત ખૂણો Q છે. તો B અને Q સમાન હોવા જોઈએ. B અને R સમાન હોય તો ના ચાલે, કારણ કે આ બે બાજુનો અંતર્ગત ખૂણો B છે, આ બે બાજુનો અંતર્ગત ખૂણો R નથી, કયો છે? Q. તો B અને Q જ સમાન હોવા જોઈએ. તો AB બરાબર PQ છે, BC બરાબર QR અને ખૂણો B બરાબર Q છે. તો સંગતતા હોય તો સંગતતા ABC સંગત PQR એકરૂપતા છે એમ કહેવાય. તો આ સંગતતા છે, એકરૂપતા થઈ જાય. 6 એ 6 અંગો અહીં તમે જોઈ શકો છો. A અને P ના માપ કેવા છે એ ખબર નથી, C અને R નથી ખબર, AC અને PL ના માપ પણ નથી. ત્રણ જ અંગોના માપ સમાન છે, તેમ છતાં પણ આ સંગતતા એકરૂપતા થઈ જાય અને આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થઈ જાય. એટલે આપણે લખી શકીએ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. મિત્રો એનું કારણ એ છે કે જો આ ત્રણ અંગો સમાન થતા હોય તો આ શરત એવું કહે છે કે બાકીના અંગો પણ આપોઆપ સમાન હોય જ. એટલે કે A બરાબર P પણ હોય, C બરાબર R પણ હોય, AC બરાબર PR હોય જ. એટલે એનો અર્થ એ થયો કે બંને ત્રિકોણના 6 એ 6 અંગો કેવા થઈ ગયા? સમાન. 6 એ 6 અંગો સમાન થઈ ગયા તો એકરૂપતાની વ્યાખ્યા મુજબ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. તો મિત્રો સમજી ગયા છો આ શરત છે એ શરતનું વિધાન, એ શરત આપણે જોઈ લઈએ. મિત્રો એકરૂપતાની શરતો પણ પૂછાતી હોય છે. આ પૂર્વધારણા છે, પ્રમેયો છે, એના વિધાન પણ પરીક્ષામાં 2-2 ગુણમાં પૂછાતા હોય છે. તો આપણે લખી શકીએ કે જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો, મિત્રો ગોખવાની સહેજ પણ જરૂર નથી. અહીં તમે સમજી લો બાખુબાનો અર્થ એ થાય કે એક ત્રિકોણની બે બાજુઓ અને વચ્ચે ખૂણો છે એટલે અંતર્ગત શબ્દ વાપરવાનો. તો બે ત્રિકોણ માટે બરાબર વાક્ય રચના સમજો. બે ત્રિકોણ લેવાના છે. બે ત્રિકોણ માટે પહેલા કોઈ એક ત્રિકોણ લઈએ તો એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો, બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે સંગતતા એકરૂપતા છે તેમ કહેવાય. આ બાખુબા શરત થઈ. બાખુબા જે એકરૂપતાની શરત છે. મિત્રો ફરી એકવાર બોલી દઉં છું. બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તે સંગતતા એકરૂપતા છે એમ કહેવાય. તો આ એકરૂપતાની પહેલી શરત થઈ. મિત્રો હવે અહીંયા આ બે બાજુઓ અને આ જ ખૂણા સમાન હોય એવું જરૂરી કંઈ નથી. હવે આપણે આવું પણ લઈ શકીએ AB અને PQ સમાન છે, AC અને PR સમાન છે, ખૂણો A અને ખૂણો P સમાન છે. તો પણ તમે જોઈ શકો છો આ બે બાજુની જોડ સમાન છે અને અંતર્ગત ખૂણા સમાન છે. તો પણ આ સંગતતા એકરૂપતા કહેવાય અને બંને ત્રિકોણ છે એ એકરૂપ ત્રિકોણ કહેવાય. એના બદલે મિત્રો આવું પણ હોઈ શકે AC અને PR સમાન છે, BC અને QR સમાન છે. તો મિત્રો આ બે બાજુનો અંતર્ગત ખૂણો કયો થાય? તમને સમજી ગયા છો, ખૂણો C થશે. આ બે બાજુનો અંતર્ગત ખૂણો કયો થાય? R. તો C અને R સમાન હોય તો પણ આ સંગતતા એકરૂપતા છે એમ કહેવાય. તો હવે તમે બાખુબા શરતો સમજી ગયા છો મિત્રો. હવે ત્યારબાદ આગળ જઈએ. ખૂબ આખું જે પ્રમેય છે 7.1 જે આપણે મિત્રો સાબિત કરવાનું છે, પરંતુ સાબિત કરવાના પ્રમેય છે આપણે છેલ્લે જોઈશું. અત્યારે એના વિધાન સમજી લઈશું. તો હવે આગળ છે પ્રમેય 7.1. ખૂબાખૂ પ્રમેય. મિત્રો ખૂબાખૂનો અર્થ શું થશે? એ આપણે કહી શકીએ ખૂણો બાજુ ખૂણો. ખૂબાખૂ
એનો અર્થ થાય ખૂણો, બાજુ અને ખૂણો. તો અહીંયા 3 અંગો છે, એમાં ખૂણા કેટલા લેવાના છે? 2 અને બાજુ 1 લેવાની છે. પણ કઈ 2 બાજુ? તો બાજુ આપણે ક્યાં લખી છે? 2 ખૂણાની વચ્ચે. તો અહીંયા પણ આપણે આ 2 ત્રિકોણ લઈએ મિત્રો, એમાં ખૂણા કેટલા લઈશું? આપણે 2 ખૂણા લેવાના છે. તો ધારો કે અહીંયા એક ખૂણો લીધો છે આપણે C અને P સમાન છે. એ સિવાય A અને P લઈએ અને આ 2 ખૂણા સમાન છે, આ 2 ખૂણા સમાન છે. તો A અને C ની વચ્ચેની બાજુ કઈ ગણાય? AC. ખૂણો A અને ખૂણો C, એની વચ્ચે કઈ બાજુ આવે છે? AC. P અને R સમાન છે, A અને C ને, તો P અને R ની વચ્ચે કઈ બાજુ આવે છે? PR. તો હવે આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની સંગતતા ABC સંગત PQR માટે અહીં આપણે લખી શકીએ ખૂણો A બરાબર ખૂણો P, ત્યારબાદ AC બરાબર PR અને ખૂણો C બરાબર ખૂણો R હોય. ખૂણો C બરાબર ખૂણો R હોય. તો મિત્રો અહીંયા ખાસ સમજો આ શબ્દો. 2 ખૂણા લેવાના છે અને બાજુ એમની વચ્ચેની લેવાની છે. આ 2 ખૂણા લીધા છે, આ 2, અને આ બાજુ લેવાને બદલે તમે BC અને QR લો તો BC છે A અને C ની અંતર્ગત એટલે કે વચ્ચેની બાજુ નથી. સમજો, A અને C ખૂણા સમાન લઈએ છે અને BC અને QR બાજુ સમાન લઈએ તો A અને C ની અંતર્ગત બાજુ BC નથી, P અને R ની અંતર્ગત બાજુ QR નથી. તો સંગતતા એકરૂપતા થશે નહીં. પરંતુ જે 2 ખૂણા આપણે લઈએ છે એની અંતર્ગત બાજુ જ લેવાની છે. તો અહીંયા આપણે લખી શકીએ કે સંગતતા ABC સંગત PQR એકરૂપતા છે અને બંને ત્રિકોણ એકરૂપ છે. તો મિત્રો આનું વિધાન શું થશે? આ ખુબાખુબ પ્રમેયને આપણે કેવી રીતે લખી શકીએ? તો જે બાખુબા પૂર્વધારણા હતી એ જ રીતે લખવાનું છે, ખાલી થોડા શબ્દો બદલવાના છે. કે 2 ત્રિકોણ માટે એક ત્રિકોણના ખૂણા કેટલા લેવાના છે મિત્રો? એક ત્રિકોણના 2 ખૂણા અને બાજુ કઈ છે? અંતર્ગત બાજુ. એક ત્રિકોણના 2 ખૂણા અને અંતર્ગત બાજુ. બીજા ત્રિકોણના આ બંને ખૂણા કેવા છે? અનુરૂપ ખૂણા. આ ધ્યાન રાખજો ખાસ. એક ત્રિકોણના 2 ખૂણા અને અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો તે સંગતતા એકરૂપતા છે એમ કહેવાય. આ પ્રમેય થયું 7.1. તે સંગતતા એકરૂપતા છે અને તે બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે એમ કહેવાય. મિત્રો બરાબર ધ્યાનથી સમજો, એકદમ ઈઝી છે. સમજી લેશો તો આજે ના આજે અત્યારે જ યાદ રહી જશે. આ શું કહેવા માંગે છે એટલું આપણે યાદ રાખવાનું છે. થોડુંક વાક્ય રચના કેવી રીતે બનાવવાની એટલું સમજવાનું છે. ફરી એકવાર શરૂઆત ક્યાંથી કરીશું? 2 ત્રિકોણ માટે એક ત્રિકોણના કયા અંગો લેવાના? 2 ખૂણા અને અંતર્ગત બાજુ. બીજા ત્રિકોણના કેવા ખૂણા? અનુરૂપ ખૂણા અને કેવી બાજુ? અંતર્ગત બાજુ ને સમાન હોય તો તે સંગતતા એકરૂપતા છે અને તે 2 ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે એમ કહેવાય. તો આ પૂર્વધારણા પ્રમેય 7.1 થયું. હવે ત્યારબાદ ત્રીજી શરત છે એકરૂપતાની ખૂબ શરત. મિત્રો આગળની શરત છે ખૂબ આ શરત. આખું ને આપણે આગળ લઈ લઈએ તો ખૂબ આનો મતલબ શું થશે? ખૂણા કેટલા લેવાના છે? 2. બાજુ કઈ લેવાની? તો 2 ખૂણાની વચ્ચે બાજુ નથી. ક્યાં છે? બહારની સાઈડ છે. તો આપણે આ 2 ખૂણા લીધા છે તો બાજુ આપણે વચ્ચેની નથી લેવાની. A અને P સમાન છે, C અને R સમાન છે. તો બાજુ આ 2 ખૂણાની વચ્ચે નથી લેવાની, એટલે કે AC અને PR નથી લેવાની. તમે BC અને QR પણ લઈ શકો અથવા AB અને PQ પણ લઈ શકો. તો AB અને PQ લઈએ આપણે. તો હવે અહીંયા કયા અંગો સમાન છે? તો 2 ત્રિકોણ માટે શરૂઆત ક્યાંથી કરવાની? બધામાં 2 ત્રિકોણથી. 2 ત્રિકોણ માટે એક ત્રિકોણના કેટલા ખૂણા? 2 ખૂણા અને
बाजू कई छे मित्रों खास ध्यान आपजो, अंतर्गत न होय तेवी बाजू। एक त्रिकोणना बे खूणा अने अंतर्गत न होय तेवी बाजू, बीजा त्रिकोणना अनुरूप खूणा अने अनुरूप बाजूने, आने अनुरूप बाजू एबी ने अनुरूप बाजू कई छे पीक्यू, त्यां अनुरूप बाजू लखवी पड़शे। अंतर्गत न होय तेवी बाजू नहीं शब्द वपराय, कारण के आ बंनेनी अंतर्गत न होय तेवी बाजू क्यूआर पण छे, तो एबी અને क्यूआर સમાન થાય તો ના ચાલે, કારણ કે એબી અને પીક્યુ, એબી અને ક્યુઆર છે તમે સંગતતા જુઓ, એબી ને અનુરૂપ બાજુ કઈ આવે છે પીક્યુ, તો એબી અને પીક્યુ જ સમાન હોવી જોઈએ। તમે બીસી લો તો બીસી અને ક્યુઆર સમાન હોવી જોઈએ, એટલે અહીંયા શબ્દ વાપરવો પડશે અનુરૂપ બાજુ। ફરી એકવાર બોલું છું, શરૂઆત ક્યાંથી કરીશું મિત્રો? બે ત્રિકોણ માટે એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત ન હોય તેવી બાજુ, બીજા ત્રિકોણના अनुरूप खूणा અને अनुरूप बाजूने समान હોય તો તે બે ત્રિકોણ તે સંગતતા એકરૂપતા છે અને તે બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે એમ કહેવાય। તો આ ખૂબ આ શરત થઈ જે ત્રિકોણની એકરૂપતાની શરત છે। તો મિત્રો અહીં આપણે ત્રણ શરતો ભણી ગયા। પહેલી શરત હતી બાખુબા જે પ્રવૃત્તિના 7.1, બીજી શરત હતી પ્રમેય 7.1 ખૂબાખૂ, ત્રીજી શરત છે ખૂખૂબા। હવે ત્યાર પછી પ્રમેયો છે કેટલા? પ્રમેય 7.2, 7.3 અને ત્યારબાદ ત્રિકોણના પ્રકાર છે, તો આપણે એ જોઈ લઈએ પહેલા। तो આગળ છે પ્રમેય 7.2। મિત્રો એનું વિધાન છે તમારી સામે કે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય। સમદ્વિ બાજુ ત્રિકોણ મિત્રો કોને કહેવાય? તે ત્રિકોણના પ્રકાર નીચે છે જ અને એના નામ ઉપરથી પણ ખબર પડી જાય। સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય છે। મિત્રો સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે ત્રિકોણના પ્રકાર આપણે આગળ આવે છે જોઈએ છે। સમ એટલે સરખી, દ્વિ એટલે બે, બાજુ એટલે બાજુ, જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય। તો અહીંયા ધારો કે આપણે AB અને AC સમાન છે એવું ધારી લઈએ છીએ। ત્રિકોણ ABC માં AB અને AC આ બે બાજુઓ સમાન છે, તો એમની સામેના ખૂણા મિત્રો આ ધ્યાનથી સમજજો। AB છે એની સામેનો ખૂણો કયો ગણાય? તો AB ની સામેનો ખૂણો ગણાય C, એટલે AB ની સામેનો ખૂણો C। AB ને સમાન બાજુ કઈ છે AC, તો AC ની સામેનો ખૂણો કયો ગણાય? B। તો જો AB અને AC સમાન હોય તે બંને સમાન બાજુઓની સામેના ખૂણા પણ સમાન હોય, એટલે AB ની સામેનો ખૂણો C, AC ની સામેનો ખૂણો B આ પણ સમાન હોય, એટલે આપણે લખી શકીએ જો AB બરાબર AC હોય તો ખૂણો B બરાબર ખૂણો C। AB બરાબર AC હોય તો AC ની સામેનો ખૂણો B અને AB ની સામેનો ખૂણો C આ બંને ખૂણા સમાન હોય। મિત્રો અહીંયા આપણે એક બીજી આકૃતિ જોઈએ। ABC, ધારો કે AB અને BC સમાન છે, કઈ બે બાજુઓ સમાન છે? AB અને BC, તો કયા ખૂણા સમાન થાય? તો AB ની સામેની બાજુ કઈ થાય છે? અહીંયા AB ની સામેનો ખૂણો C, BC ની સામેનો ખૂણો A આ બંને ખૂણા સમાન હોય, તો આપણે લખી શકીએ જો AB બરાબર BC તો ખૂણો C બરાબર ખૂણો A। AB ની સામેનો ખૂણો C, BC ની સામેનો ખૂણો A આ બે બાજુ સમાન છે, તો AB ની સામેનો ખૂણો C અને BC ની સામેનો ખૂણો A કેવા થશે? સમાન થશે। ત્રીજી એક આકૃતિ આપણે જોઈ લઈએ।
એમાં એસી અને બીસી સમાન છે. કઈ બે બાજુઓ સમાન છે મિત્રો? એસી અને બીસી. તો બીસી ની સામેનો ખૂણો કયો થશે? એ. એસી ની સામેનો ખૂણો બી. તો કયા બે ખૂણા સમાન થાય? એ અને બી. એટલે જો બીસી બરાબર એસી હોય તો ખૂણો એ બરાબર ખૂણો બી થાય. મિત્રો આ પ્રમેય દાખલા ગણવા માટે ખૂબ જ અગત્યનું છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ત્રિકોણની બે બાજુઓ સમાન આપેલી હોય તો એ બંને બાજુઓની સામેના ખૂણા છે એ સમાન હોય. આટલું આપણે યાદ રાખીશું. ત્યારબાદ પ્રમેય 7.3 એ આનું પ્રતીક વિધાન છે. પ્રમેય 7.3 કે કોઈ ત્રિકોણ છે એના બે ખૂણા સમાન હોય. અહીંયા શું સમાન લીધું છે આપણે? બાજુઓ સમાન હોય તો એમની સામેના ખૂણા સમાન હોય. તો પ્રમેય 7.3 શું કહે છે કે જો કોઈ ત્રિકોણના બે ખૂણા સમાન હોય તો એમની સામેની બાજુ પણ સમાન હોય. એટલે આપણે લખી શકીએ કે જો ધારો કે આપણને બે ખૂણા સમાન આપેલા છે, ખૂણો B બરાબર ખૂણો C. આ ધ્યાન આપજો, અહીંયા બાજુ સમાન હતી તો એમની સામેના ખૂણા આપણે સમાન બનાવ્યા. હવે જો ખૂણા સમાન છે એવું આપેલું હોય, ખૂણો B અને ખૂણો C સમાન છે તો એમની સામેની બાજુઓ સમાન હોય. B ની સામેની બાજુ AC, C ની સામેની બાજુ AB. એટલે AB બરાબર AC થાય. ધારો કે ખૂણો A અને C સમાન છે. જો ખૂણો A બરાબર ખૂણો C હોય તો A ની સામેની બાજુ BC, C ની સામેની બાજુ AB. BC બરાબર શું થાય? AB થાય. જો A અને B સમાન હોય ખૂણા, A અને B સમાન હોય તો A ની સામેની બાજુ BC, B ની સામેની બાજુ AC એ સમાન હોય. ખૂણો A બરાબર ખૂણો B હોય તો BC બરાબર AC હોય. તો આ રીતે આ પ્રમેય 7.2 અને 7.3 એકબીજાના પ્રતીક વિધાન છે. અહીંયા એવું છે કે બે બાજુ સમાન હોય તો એમની સામેના ખૂણા સમાન હોય. અહીંયા બે ખૂણા સમાન હોય તો એમની સામેની બાજુઓ સમાન હોય. તો પ્રમેય 7.2 અને 7.3 થયું. હવે ત્યારબાદ ત્રિકોણની બાજુઓના માપના આધારે ત્રિકોણના પ્રકાર જોઈએ. મિત્રો ત્યારબાદ ત્રિકોણની બાજુઓના માપના આધારે ત્રિકોણના પ્રકાર. તો ત્રિકોણની બાજુઓના માપના આધારે ત્રિકોણના ત્રણ પ્રકાર પડે છે: સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણનો અર્થ થાય સમ એટલે સમાન, બાજુ એટલે બાજુ. એટલે જે ત્રિકોણની બધી બાજુઓ સમાન હોય, એટલે કે બધી બાજુના માપ સમાન હોય તો એવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. જે ત્રિકોણની બધી બાજુઓના માપ સમાન હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય. ત્યારબાદ સમદ્વિબાજુ. સમ એટલે સમાન, દ્વિ એટલે બે. એટલે ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમાન હોય. અહીંયા AB અને BC સમાન છે. આ સમાન નિશાન કર્યા છે એનો અર્થ એ થાય કે આ બે બાજુ સમાન છે. તો આ સમદ્વિબાજુ ત્રિકોણ છે. AB અને AC સમાન હોય તો પણ સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. BC અને AC સમાન હોય તો પણ સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. એટલે જે ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમાન હોય એ ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. ત્યારબાદ વિષમબાજુ ત્રિકોણ. વિષમબાજુ એટલે ત્રણમાંથી કોઈ પણ બે બાજુ સમાન નથી, ત્રણેય બાજુઓના માપ જુદા જુદા છે. તો વ્યાખ્યા શું લખાય? જે ત્રિકોણની, એવું નહીં લખવાનું જે ત્રિકોણની ત્રણેય બાજુઓ જુદી જુદી હોય, પણ જે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ સમાન ન હોય. આ બે બાજુ સમાન નથી, આ બે નથી, આ બે પણ નથી. તો જે ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમાન ન હોય એવા ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહેવાય છે. તો અહીંયા આ ત્રિકોણની જે બાજુઓ છે, બાજુના માપના આધારે ત્રિકોણના ત્રણ પ્રકાર પૂરા થયા. હવે સમબાજુ ત્રિકોણ છે મિત્રો, એની ત્રણેય બાજુઓના માપ સમાન છે અને ત્રણેય બાજુના માપ સમાન હોય તો ત્રણેય ખૂણાના માપ પણ સમાન જ હોય. આ ત્રણેય ખૂણાના માપ સરખા છે. હવે આપણે હમણાં જોઈ ગયા એક પ્રમેય 7.2 કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો બંનેની સામેના ખૂણા સમાન હોય. તો અહીંયા તો કેટલી બાજુઓ સમાન છે? ત્રણેય બાજુઓ સમાન છે.
ત્રણ બાજુ સમાન છે તો ત્રણેય બાજુની સામેના ખૂણા એટલે કે ત્રણ ખૂણા સમાન હોય. હવે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. અને ત્રણેય ખૂણાનું માપ સમાન છે તો દરેક ખૂણાનું માપ કેટલું હોય મિત્રો? 60 હોય. એટલે આ આપણે યાદ રાખીશું કે સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ 60 હોય. એટલે દરેક ખૂણાનું માપ અહીંયા 60 થઈ ગયું. તો આ ત્રિકોણ માટે એક બીજો શબ્દ વપરાય છે સમકોણ ત્રિકોણ. કોણ એટલે ખૂણા, કોણ એટલે ખૂણા, સમ એટલે સરખી, બાજુ એટલે બાજુ. ત્રણેય બાજુઓ સમાન છે એટલે સમબાજુ ત્રિકોણ કહેવાય. અને સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણા પણ સમાન હોય એટલે સમકોણ ત્રિકોણ પણ કહેવાય. એટલે સમબાજુ ત્રિકોણ છે એને સમકોણ ત્રિકોણ પણ કહી શકાય. તો અહીંયા આ ત્રિકોણના પ્રકાર છે જે બાજુના માપના આધારે આપણે 3 પ્રકાર નક્કી કરી શકીએ એ અહીંયા પૂરા થયા. હવે ત્યારબાદ પ્રમેય છે એ પછીના વિડીયોમાં જોઈશું.